કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છતાં લગ્ન માટેનો થનગનાટ કેટલાક મૂર્તિયાઓ સાથે જાનૈયાઓને પણ ભારે પડી ગયો। વરઘોડો માંડવે પહોંચવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યો। પાછલા 2 માસમાં રાજ્યમાં લગ્ન પ્રસંગો યોજીને કરાયેલા નિયમ ભંગની આ તસવીર જુઓ। ક્યાંક પરવાનગી વિના યોજેલા લગ્ન પ્રસંગમાં પોલીસ મહેમાન બનીને પહોંચી તો ક્યાંક મૂર્તિયાઓના લગ્ન કરવાના ઓરતા અધૂરા રહી ગયા। બેન્ડ બાજા સાથે જનૈયાઓએ પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવી ગયો। નિયમ ભંગ બદલ લગ્ન પ્રસંગમાં પોલીસે કરેલી કાર્યવાહી બાદ પણ કેટલાક લોકો નિયમોને જાણે કે ઘોળીને પી ગયા હોય તેવી ઘટના સામે આવી ગાંધીનગરના દહેગામમાં। અહીં પિકઅપ વાનની અંદર વરઘોડો કાઢીને દર્શન કરવા છતાં 11 લોકોની દહેગામ પોલીસે અટકાયત કરી। જોકે પોલીસ કાર્યવાહી સામે દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો અને પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટ્યા। કોરોના મહામારીમાં કાળાબજારી કરનારા બેફામ બન્યા છે, પરંતુ પોલીસની ચાપતી નજરથી તેમનો કાળો કારોબાર લાંબા સમય સુધી ચાલી નથી શકતો। રાજ્યમાં રોજે રોજ જુદા જુદા સ્થળો પરથી જુદી જુદી સામગ્રીની કાળાબજારી થતી ઝડપાય છે। ક્યાંક રેમડેસિવિર ઇન્જેક્શન, ક્યાંક નકલી ઇન્જેક્શન, ક્યાંક ઓક્સિજન તો ક્યાંક નકલી સેનેટાઇઝર ઝડપાય છે। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમાં પણ આપ જોઈ શકો છો કે 1 મેના રોજ મોરબી, 3 મેના રોજ આણંદ, 7 મેના રોજ અમદાવાદ અને 9 મેના રોજ હિંમતનગર અને સુરતથી નકલી રેમડેસિવિર અને નકલી સેનેટાઇઝરની કાળાબજારી ઝડપાય છે। આ કાળાબજારી કરનારા શખ્સો હાલ પોલીસના સકંજામાં છે।